ત્રેતા યુગમાં સારી પત્ની મેળવવા માટે ધનુષ તોડવું પડ્યું હતું. દ્વાપર યુગમાં માછલીની આંખ ચીંધવી પડી હતી. અને અત્યારે છે કળિયુગ. કળિયુગમાં તમારા એવરેજ ઘરવાળી જોઈતી હોય સાહેબ તો સરકારી નોકરી જુઓ. સરકારી નોકરી વગર સેટિંગ નહીં આવતું જ નહીં સેટિંગ. આમાં કેવું છોકરી 10મું ફેલ ચાલે, છોકરી રોટલી ગોળ ગોળ નહીં ત્રિકોણ બનતી હોય ને તોય ચાલે, પણ છોકરો જમાય તો કે સરકારી નોકરી વાળો જ જોવો. બહુ જૂની વાત કરેલી મેં આ એ વખત, જે વખત હું નવો આ હાસ્યની દુનિયામાં આવ્યો સાહેબ એ વખત હું વાત કરતો સરકારી નોકરીની જમાઈની. એટલે જો જવું ને એટલે તેઓ બધા મને એમ જ કે હો કે તમારા બેન માટે સરકારી નોકરી વાળો છો ને તમે અમને કહો છો. મેં કીધું મારા બેન જ નહીં બકા. હમણાં એક ભાઈ તો સાહેબ મન જોયું કે તમે તમારા નહીં કેવું રહેવા દેજો ભાઈ એવું બોલ્યો તો ને પાછું માઇકમાં લોચા પાડે. રિસ્ક વાળું કોમ નહીં લેવાનું ખોટું આમાંથી. અમુક એવું સામાન ઉપર આવે તો બોલવું પડે, પણ એ તો એવી બોલ્યા ખાતરની વાત હતી એટલે નહીં કહેતો. જીવનમાં સરકારી નોકરીઓ આવશે જશે, ઘરવાળીઓ આવશે જશે. ના હારા ઘરવાળીઓ આવતી ને જતી નહીં, મોડ આવશે. ઘરવાળીઓ કાઠું થઈ ગયું. કારણ કે અત્યારે તમે 5 તોલા હોનું કરી આપો તમારી પત્નીને, તમે 5 તોલા તોય 1.5 લાખના ભાવનું સાહેબ હોનું તો ગણો તમે કેટલા રૂપિયા થયા. એટલે અત્યારે ઘરવાળીને તમે મામૂલી સમજો ને તો એ વાત ખોટી છે, બરાબર. કારણ કે જે પોતના હાથના 10 લાખનો સોના ઘરેણા બેહીને ફરતી હોય જેમ તેમ ના હોય, સમજવાનું નહીં એવું. પહેલાના જમાનાની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર આ વસ્તુ છોડવી હતી ને એટલે સાહેબ બહુ કાઠું પડતું આમ એમ. અને અત્યારે જેનજી જમાનો ચાલે છે. આ જમાનાની અંદર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ટ્વિટર અને સ્નેપચેટ આ બધું છોડવું ને એટલે સાહેબ માથાનો દુખાવો. કામ, ક્રોધ, મોહ, લોભ ને અહંકાર ને જહંકાર ને આ બધું તો છૂટી જાય છે, પણ ફેસબુક ને ઇન્સ્ટા ને સ્નેપચેટ ને આ બધું તો ટ્વિટર ને બધું તમને વળગ્યું ને તો પછી છોડવું તો જય માતાજી કાઠું છો. કારણ કે પેલું પ્રાકૃતિક હતું બધું, કામ, ક્રોધ, મોહ ને બધું પ્રાકૃતિક કહેવાય. આ બધું ડિજિટલ કહેવાય. પ્રાકૃતિક છોડવું હોય ને તો છૂટી જાય, પણ ડિજિટલ જલ્દી છૂટે નહીં. અત્યારે તો તમે જો શું જમાનો ચાલ્યો. સગાઈઓ તો કે ઓનલાઈન એકબીજાને ડિટેલ મોકલવાની, નક્કી કરી લેવાનું પાક્કું એમ. અત્યારે તો એવું થાય છે. હવે પાછું જમાનો થોડું ચેન્જ થાય છે. પહેલાં જમાનો કેવું હતું જોવાય ના જતા સગાઈ કરી દેતા, પાછો વચ્ચે જમાનો એવો આવ્યો કે જોતા બધું ઉજવતા મળતા આમ કરતા સગાઈ કરતા. હાલ પછી હવે ધીરે ધીરે એવો જમાનો આવે છે કે હવે કેવું કરે છે ઓનલાઈન એકબીજાને ડેટા મોકલી દે, તું મન ગમ્યો હું તને ગમી ચાલો નાખી. પણ ઓનલાઈન વાળી આ સિસ્ટમ ખોટી છે. હું કહું તમારે તો રૂબરૂમાં જે સગપણ થાય ને ત્યાં ઘરે જઈને જોઈને એ જ સારું. આ ઓનલાઈન ડેટા મોકલીને નક્કી કરી લે. આવો છોકરી ઘરે જાય બરોબર, અને છોકરાને બાપો 2 પેગ મારીને બેઠેલો હોય. ઓનલાઈન ડેટામાં એવું તો લખી ના હોય કે ભાઈ છોકરાના પપ્પા પીવે છે, એવું તો કોઈ લખવા ના. ફોનમાં વાત થઈ હોય તો એવું તો કોઈ કહે ના, બરાબર. છોકરાની માં ડેન્જર છે, કોકિલા બહુ પેલી સિરિયલ વાળી એવી છે. ઓનલાઈન બને તેવું નહીં પડવું, થોડું આપણને જાણ હોય ને એમાં પડવું. આવું આવી થોડી તમે હાસ્યિક સલાહ આલો સાહેબ તો લોકોને મજા આવે. પછી હાસ્યિક સલાહ કહેવાય એને. નવું લાવ્યો હું જો હાસ્યિક સલાહ. અમુક લોકોને લેટ રિપ્લાય આપીને ખબર નહીં હું અંદરથી એવો એવોર્ડ મરી જાય છે, બરોબર. અને લેટ રિપ્લાય કોણ આપે ખબર છે કે જેમના ઘરમાં કોઈ હરખો રિપ્લાય ના આપતું હોય ને એવા લોકો લેટ રિપ્લાય
અમુક લોકો તો મેસેજ આમ ઉપર નોટિફિકેશન પડ્યું કે ભાઈ ફલાણા ભાઈનો મેસેજ આવ્યો કે ફલાણી બેનનો મેસેજ આવ્યો, તો આપણે જોઈએ તો આમ ટચ કંઈ કામ હોય તો નવરા બેઠા મેસેજો કરતા હોય ઠીક છે, પણ કંઈ કામ હોય મારે અને હું મેસેજ કરું તો એને પડ્યો રાખવું અને 3 કલાક પછી જ જોવું તો જ મારું પેલું સ્વમાં નામ રહે. આ કઈ ક્વોલિટીઓ ચાલ્યા બા તો ખબર જ નહીં પડતી યાર. હા તમારે ના જ જોવું, તમારે ચલો ભાઈ મારા મેસેજ નથી જ જોવાના, હું કોઈનો હું મેસેજ જોતો જ નથી તો એ વસ્તુ બરાબર છે. પણ તમે આખા ગામના મેસેજો જોતા હોય બરોબર, અને તમે એવી રીતે 2 કલાક 3 કલાક થવા જોઈએ પછી જ મેસેજ જોવું અને પછી જ રિપ્લાય આપું તો જ મારું પેલું આમ સ્વમાનની વાતે સમાધાન નહીં એવું હોય તો શું કહેવું મારા આવત આપી દેવાનો ને રિપ્લાય ટપ લઈને ટપ આપતા 2 મિનિટ થાય. બિચારો કોઈ રાહ જોવા આપણા માટે યાર, આપણા ઘરના આપણી રાહ ના જોતા હોય કોઈકને હું કા રાહ જોઉં રહ્યું. હા તમારે એવું હોય હું મેસેજો નહીં જ જોતો, કોઈને કોઈ મેસેજો નથી જ જોતી તો બધા સમજી જાય ભાઈ આ તો મેસેજો કોઈના જોતી જ નથી, કોઈના જોતો જ નથી એમ. પણ આપણા આખા ગામના જોતા હોઈએ પણ લેટ જોતા હોઈએ ને એવું હોય, બધા નાટકો ના કરવાય. બરોબર છે.